રાજકોટમાં હજ અને ઉમરાહના નામે 200થી વધુ યાત્રાળુઓ સાથે છેતરપિંડી થઈ। ડિસ્કાઉન્ટ ઓફર આપી અનેકને શીશામાં ઉતારી રાજકોટના રઝવી ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરાર થઈ ગયા। રાજકોટ, ટંકારા, જેતપુર સહિતના મુસ્લિમ બિરાદરો છેતરાયા। ભોગ બનેલા લોકોએ પોલીસ ફરિયાદ કરી। 4 મહિના પહેલા બુકિંગ લઈ 200થી વધુ લોકો પાસેથી એડવાન્સ રકમ ઉઘરાવી લીધી। ભોગ બનેલા 19 લોકોએ અફઝલ અને ફિરોઝ ઝફઈ સામે ફરિયાદ નોંધાવી। બી ડિવિઝન પોલીસે આરોપીઓની શોધ શરૂ કરી। અમારે ઉમરામાં જવાનું હતું સાઉદી અરબ, એના માટે અમે રઝી ટૂર પાસે 9 જણાની ટિકિટ બુક કરાવેલ ઉમરાની 4 મહિના એડવાન્સ, જેનું અમે પેમેન્ટ 6 લાખ અરાઉન્ડ આપેલ એને। ટોટલ અમારું આખું ગ્રુપ જે ટોટલ 217 જણા આસપાસ હતું, જેમાં 3 ટૂર હતા। 3 ફ્લાઇટ હતી રઝી ટૂર્સની, 4 વાગ્યાની, 7 વાગ્યાની અને 12 વાગ્યાની, જેમાં અમારી 12 વાગ્યાની ફ્લાઇટ હતી। જઈને પહોંચ્યા તો મળ્યું અહીંયા કોઈ હતું જ નહીં, ત્યાં કોઈ કોલ ના ઉપાડ્યો, બધાના ફોન સ્વિચ ઓફ આવ્યા। પછી એમને વાયા ખબર પડી કે આ લોકો જે છે એ ફરાર થઈ ગયા છે બધાને પેમેન્ટ લઈને। અંદાજે છેતરપિંડી ગણી તો 2.5-3 કરોડ આસપાસ છેતરપિંડી છે, કેમ કે એડવાન્સ બુકિંગ પણ એટલા બધા ના હતા।